નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા માટે તંત્ર સજ્જ. ભરૂચ જિલ્લામાં 33,000થી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની બાજ નજર રહેશે. ભરૂચ હાઈવે ઉપર સેગવા વરડિયા ચોકડી ઉપર ગાયોના ધણ ઉપર ટ્રેલર ફરી વળ્યું. અકસ્માતમાં ઘટના સ્થળે જ 6 ગાયોના મોત, અન્ય 8 ગાયોને ગંભીર ઈજા. અંકલેશ્વરના દઢાલ ગામની સોસાયટીમાંથી ટેમ્પો અને ઇકો કારમાંથી દારૂ મળ્યો. 3.5 લાખનો દારૂ અને વાહનો મળી ₹8.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. બુટલેગર વોન્ટેડ. ભરૂચમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની મરાઠી મિત્ર મંડળ દ્વારા ભવ્ય ઉજવણી. શ્રવણ ચોકડી પરથી વિશાળ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી. ગુજરાતના બજેટમાં ભાડભૂત યોજના માટે પણ 876 કરોડ રૂપિયાની ફાળવણી. જંબુસર ખાતે બલ્ક ટ્રક પાર્ક વિકસાવવા માટે 290 કરોડ તેમજ 42 કિલોમીટર લાંબી પાઇપલાઇન થકી રો વોટર સપ્લાય માટે 225 કરોડ કુલ 515 કરોડની જોગવાઈ. ભરૂચ જિલ્લામાં યોજાનાર ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં 33,000થી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12 બોર્ડની યોજાનાર પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ સજ્જ બન્યું છે અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં ધોરણ 10ના 22,583, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 8,154 તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 3,048 મળી કુલ 33,785 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. એસએસસીમાં કુલ 32 પરીક્ષા કેન્દ્રો, 84 બિલ્ડિંગો, 809 બ્લોકમાં પરીક્ષા યોજાશે. એચએસસી સામાન્ય પ્રવાહમાં 12 કેન્દ્રો, 30 બિલ્ડિંગો, 264 બ્લોકમાં પરીક્ષા યોજાશે. તે જ રીતે એચએસસી વિજ્ઞાન પ્રવાહમાં 4 કેન્દ્રો, 17 બિલ્ડિંગો, 154 બ્લોકમાં પરીક્ષા યોજાશે. તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની બાજ નજર રહેશે. પરીક્ષામાં 186 જિલ્લા શિક્ષણ કચેરી સ્ટાફ, 5 કલેક્ટર કચેરી સ્ટાફ, 734 પોલીસ સ્ટાફ, 131 ઓબ્ઝર્વર, 152 સરકારી પ્રતિનિધિ, 2269 પરીક્ષા કેન્દ્રનો સ્ટાફ મળી કુલ 3,477 સ્ટાફ પરીક્ષાલક્ષી કામગીરીમાં જોડાશે. પરીક્ષા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, વીજળીની વ્યવસ્થા સહિતના પગલાંના આયોજન સંદર્ભે કલેક્ટર કચેરી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને બેઠક પણ યોજાઈ, જેમાં સુચારુ રૂપે આયોજન પૂર્ણ કરવામાં આવ્યું. જે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલે તમામ વિદ્યાર્થીઓને ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપવાનો અનુરોધ સાથે શુભેચ્છા પાઠવી છે. સીસીટીવીની ચકાસણી તમામ કેન્દ્રોમાં થઈ ગઈ છે. તમામ કેન્દ્રોમાં સીસીટીવી ખૂબ સુચારુ રૂપે ચાલે છે. ગઈકાલે ડીજીવીસીએલ, એસટી ના પ્રતિનિધિ અને પોલીસ વડા સાથે પણ ચર્ચા કરવામાં આવી છે અને પરીક્ષા દરમિયાન વીજળીનો પુરવઠો ખોરવાય નહીં, ટ્રાફિકની વ્યવસ્થા જળવાઈ રહે અથવા તો કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં અટવાય નહીં, એ માટે જરૂરી સૂચનાઓ પણ પોલીસ અધિકારીશ્રી દ્વારા આપી દેવામાં આવી છે. એસટીના રૂટ માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓની જરૂરિયાત અને પરીક્ષાના સમય પ્રમાણે એસટી રૂટનું સંચાલન કરવા માટે માનનીય કલેક્ટરશ્રીએ સૂચના આપી છે. ખાસ કરીને બધા સાથે મળીને બાળકોને અગવડ ન પડે એ રીતે આ પરીક્ષા લેવાનું આયોજન અમે ગઈકાલે પૂર્ણ કર્યું છે. પરીક્ષા જ્યારે થઈ રહી છે ત્યારે વાલીઓ જોગ મારો એક ખાસ સંદેશ છે કે બાળકને ટકાવારી માટે કે વધારે સારું પરિણામ લાવવા માટે હવે છેલ્લા દિવસોમાં જરાય પ્રેશર કરશો નહીં. બાળકને એકદમ હેલ્ધી વાતાવરણમાં, તંદુરસ્ત વાતાવરણમાં પરીક્ષા આપે એ જરૂરી છે. ખાસ યાદ રાખવું ઘટે કે બાળક જરૂરી છે, પરીક્ષા નહીં. આપને જરાય પણ એવું લાગે છે કે બાળક ડિપ્રેશનમાં છે કે ચિંતામાં છે કે ગુમસુમ થઈ ગયું છે તો આપ તરત જ અમારી આત્મવિશ્વાસ હેલ્પલાઇન ઉપર નંબર ડાયલ કરી શકો છો અથવા મને સીધો સંપર્ક કરશો તો પણ કોઈ પણ પ્રકારની સાયકોલોજીકલ કે ક્લિનિકલ મદદ તમને મારા તરફથી મળી જશે. બાળકોને મારો ખાસ સંદેશ છે કે આ પરીક્ષા જીવનની આખરી પરીક્ષા નથી. તમારી માત્ર સ્કિલ અને તમે કેટલું જાણો છો એ જ માપન આમાં થશે અને પરીક્ષામાં જે કોઈ પણ અધિકારીઓ કે જે કોઈ પણ શિક્ષકો તમને દેખાય છે એ તમારી સગવડતા માટે છે, તમારા ઉપર વોચ રાખવા માટે નથી.
માટે બિલકુલ નિશ્ચિંત મને બિલકુલ નિશ્ચિંત બેફિકર થઈ અને આપ પરીક્ષા આપો. ભરૂચનું પ્રાઇમ લોકેશન જ્યાં ગવર્મેન્ટ કોલેજ, સ્કૂલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તમારા ઘરથી માત્ર 5 મિનિટના અંતરે છે. તમારું ઘર છે એમ્યુનિટીઝથી ભરપૂર વિથ પીસફુલ લિવિંગ એન્વાયરમેન્ટ. તો ચાલો વિઝિટ કરીએ 3 and 4 BHK લક્ઝરી કેમ્પસ. ઘરના એન્ટ્રન્સમાં છે પ્રીમિયમ લોક સિસ્ટમ અને સ્વિચ પણ એન્કરની છે. સાથે આ છે સ્પેશિયસ લિવિંગ એરિયા, આ છે તમારો ડાઇનિંગ એરિયા, આ છે કિચન એરિયા વિથ કિચન સેલ્ફ. પાછળ જતા આ છે વોશ એરિયા, બેડરૂમ નંબર 1 વિથ અટેચ વોશરૂમ એન્ડ નાઉ ઇટ્સ માસ્ટર બેડરૂમ વિથ અટેચ બાલ્કની. બધી જ એસેસરી જેક્વાર બ્રાન્ડની છે અને સાથે વિન્ડો પણ ડમ્બલને જ આપી છે. એમ્યુનિટીઝની વાત કરું તો ગેસ્ટ રૂમ, ક્લબ હાઉસ, બેઝમેન્ટ પાર્કિંગ, એલોટેડ પાર્કિંગ એન્ડ ગાર્ડન વિથ સ્ટેજ. ઘરના દરેક પ્રસંગો સચવાઈ રહે એ માટે સેલિબ્રેશન એરિયા પણ છે અને બીજું ઘણું બધું. સુવિધાપૂર્ણ જીવનશૈલીનું નવું સરનામું એટલે કે સેલિબ્રેશન હોમ્સ. વિઝિટ ટુડે એટ સેલિબ્રેશન હોમ્સ, રેમી કોલોની બિહાઇન્ડ રોસ્કો, નિયર સમૃદ્ધિ બંગલોઝ, ધર્માનગર, બોલાવ, ભરૂચ. A project by Vanni Group. ભરૂચ હાઈવે ઉપર સેગવા વરડિયા ચોકડી ઉપર ગાયોના ધણ ઉપર મહાકાય ટ્રેલર ફરી વળતા 6 ગાયના મોત, 8 થી વધુને ઈજા થઈ હતી. નેશનલ હાઈવે 48 પરથી સાંજના સમયે પશુપાલકો ગાય સહિતના પશુઓને ચરાવી સેગવા જઈ રહ્યા હતા. તે દરમિયાન સેગવા વરડિયા ચોકડી ઉપર એક મહાકાય ટ્રેલરના ચાલકે સંચાલન પરનો કાબુ ગુમાવતા ગાયોના ધણને અડફેટે લીધું હતું, જેમાં ગંભીર ઈજાના કારણે 6 જેટલી ગાયો ઘટના સ્થળે જ મોતને ભેટી હતી, જ્યારે 8 ગાયોને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં એની પશુપાલકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. બીજી બાજુ અકસ્માત સર્જી ટ્રેલર ચાલક ગભરાઈને વાહન સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો, જે બાદમાં પોલીસ મથકે હાજર થઈ ગયો હતો. અકસ્માતના પગલે રોડ પર ઇજાગ્રસ્ત અને મોતને ભેટેલી ગાયોને પશુપાલકો તેમજ પોલીસ સ્ટાફ હટાવવાની કામગીરી કરી વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો. અકસ્માત સંદર્ભે પાલેજ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આજ સવારે અમને જાણકારી મળતા કે વરડિયા ગામ નજીક હાઈવે પર પશુપાલકો ગાયો ચરાવીને પરત ઘરે વળી રહ્યા હતા, ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે તેમની ગાયોને અડફેટે લેતા 7 ગાયોનું મૃત્યુ થયું છે અને 6 થી 7 ગાયો ઘાયલ થઈ છે. એમ કરીને ટોટલ 14 થી 15 ગાયોનું અડફેટે લીધેલી છે ટ્રક ચાલકે. અને પશુપાલકોની અને અમારી માંગણી એ પ્રમાણે છે કે ભાઈ ટ્રક ચાલકને સજા થાય અને જે પશુપાલકો છે એમને એમનું વળતર મળે. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. ભરૂચ એલસીબી અંકલેશ્વરના દઢાલ ગામમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે સિદ્ધેશ્વર રેસિડેન્સીમાંથી 3.5 લાખનો દારૂ, વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી કુલ 8.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર કે ટોરાણી અને સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતું. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર ગાયત્રી મંદિર પાસે રહેતા નેવિલ ગાંધીએ બંધ બોડીના ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો છે. આ દારૂનો જથ્થો દઢાલ ગામની સિદ્ધેશ્વર રેસિડેન્સીમાં સંતાડવામાં આવ્યો છે. મળેલ બાતમી મુજબ આરોપી કુકારમાં દારૂની હેરાફેરી કરવાનો હતો, જેના પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા સોસાયટીમાં દરોડો પાડ્યો હતો. પોલીસે ટેમ્પો અને કુકારમાંથી 3.5 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. દારૂ તેમજ ટેમ્પો અને કાર મળી કુલ 7.78 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. જોકે આરોપી નેવિલ ગાંધી ફરાર હોય પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચમાં છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતિ નિમિત્તે મરાઠી મિત્ર મંડળ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શ્રવણ ચોકડી પરથી વિશાળ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી હતી. મરાઠા સમાજના છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં સંમેલન સહિત શોભાયાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભરૂચ શહેર મરાઠી મિત્ર મંડળ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન શ્રવણ ચોકડીથી કરવામાં આવ્યું, જેમાં સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ અને બાળકો પરંપરાગત વસ્ત્રો પહેરી શોભાયાત્રામાં જોડાયા હતા. મહારાષ્ટ્રના પ્રસિદ્ધ બાલાજી બેન્ડના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા. શોભાયાત્રા શહેરના શ્રવણ ચોકડીથી પ્રસ્થાન કરી શક્તિનાથ થઈ જૂની મામલતદાર કચેરી સામે આવેલ સંકટમોચન હનુમાન મંદિર ખાતે શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે માત્ર શોભાયાત્રા સાથે છત્રપતિ શિવાજી મહારાજના જીવન ચરિત્રને જન જન સુધી પહોંચાડવાનો પણ ભરૂચ શહેર મરાઠી સમાજ દ્વારા સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. सबकी शोभाची तलवार શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભરૂચમાં મરાઠી મિત્ર મંડળ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ભરૂચના તમામ હિન્દુ ભાઈઓએ જોડાઈ શોભાયાત્રાની શોભા વધારી હતી. આવો જ સાથ સરકાર વર્ષો વર્ષ આપતા રહે એવી મરાઠી મિત્ર મંડળ આશા રાખે છે. જય ભવાની, જય શિવાજી, હર હર. ગુજરાતનું 3,70,250 કરોડનું બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું.
જેમાં અનેક નવી જાહેરાતો કરવામાં આવી છે. રાજ્યના બજેટમાં ભરૂચના ભાડભૂત યોજના માટે પણ 876 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. નાણામંત્રીએ વિધાનસભામાં આગામી નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરતા પોષણની યોજનાઓ માટે 8500 કરોડની જોગવાઈ કરી છે. આંગણવાડીમાં ભૌતિક સુવિધા ઊભી કરાશે. સાબરમતી રિવરફ્રન્ટ માટે 350 કરોડની ફાળવણી. રાજ્યમાં 2 નવા એક્સપ્રેસ હાઈવેની પણ જાહેરાત કરવામાં આવી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 23,385 કરોડની અને રમતગમત વિભાગ માટે 1,093 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ માટે 24,705 કરોડની જાહેરાત કરવામાં આવી છે. મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે પણ 27,030 કરોડની જોગવાઈ કરાઈ છે. રાજ્યમાં 2020 નવી બસ માર્ગ પર દોડતી થશે. તે ઉપરાંત 400 મિની બસ દોડાવવાનું આયોજન કરાયું છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં સાયબર ફોરેન્સિક લેબની સ્થાપના કરાશે અને એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની યુનિટ રચના કરાશે. ભરૂચના નેત્રંગ સહિત રાજ્યમાં 4 સ્થળોએ નવી એકલવ્ય સ્કૂલ બનશે. તો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 1350 કરોડની જોગવાઈ કરાઈ છે, જે અંતર્ગત 1.70 લાખ સુધીની સબસિડી નવા ઘરની ખરીદી પર મળશે. સમુદ્રની ભરતીનું ખારું પાણી નર્મદા નદીમાં પ્રવેશતું અટકાવવા ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામે બેરેજની યોજના પ્રગતિ હેઠળ છે, જે માટે 876 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં ઉદ્યોગો માટે પણ મહત્વની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં અંકલેશ્વર, સરીગામ, વાપી અને સુરત ખાતેના ચાલુ તેમજ અમદાવાદ, જંબુસર અને સાયખા ખાતેના નવા ડીપ સી પ્રોજેક્ટ માટે 785 કરોડની જોગવાઈ કરાઈ છે. ભરૂચના જંબુસર ખાતે બલ્ક ડ્રગ પાર્ક વિકસાવવા માટે 290 કરોડ તેમજ 42 કિલોમીટર લાંબી પાઇપલાઇન થકી રો વોટર સપ્લાય માટે 225 કરોડ એમ કુલ 515 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આપણી યુવા શક્તિ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં વિશ્વ સાથે કદમ મિલાવી શકે તે માટે 7 ટેકનિકલ સંસ્થાઓમાં AI લેબ બનાવવામાં આવશે. સ્ટાર્ટઅપ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ ઊભી કરીને સ્ટાર્ટઅપને વેગ આપવા 4 રિજિયનમાં આઈ હબની સ્થાપના કરાશે. નારી શક્તિના સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માટે નવી મહત્વપૂર્ણ યોજના સખી સાહસ યોજના આ બજેટમાં લાવ્યા છે. નારી શક્તિ સાથે સાથે આપણી ઉજ્જવળ આવતીકાલ સમા બાળકોના પોષણનો પણ આ બજેટમાં ખ્યાલ રાખવામાં આવ્યો છે. બાળકોને પોષણક્ષમ આહાર આપવા માટે ગત વર્ષના બજેટ કરતાં 25% વધારો કરીને 8460 કરોડનું બજેટ ફાળવ્યું છે. દેશની કૃષિ ક્રાંતિનો આધાર કૃષિ ક્ષેત્ર આધુનિક બને અને અન્નદાતા વધુ સક્ષમ બને તે માટે કૃષિ ઉત્પાદન વેલ્યુ એડિશન દ્વારા ખેડૂતોની આવક વધારવા એગ્રો પ્રોસેસિંગ એન્ડ પ્રોસેસ પ્રમોશન માટે પ્રાધાન્ય કર્યું છે. ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગના સર્વાંગી વિકાસની પ્રતિબદ્ધતા સાથે મત્સ્ય ઉત્પાદન વૃદ્ધિ અને એમ્પ્લોયમેન્ટ જનરેશન માટે એક મહત્ત્વની જોગવાઈ મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રના વિકાસને વેગ આપવા કરવામાં આવી છે. હવે ખેતીની જમીન પર મત્સ્ય ઉછેર માટે એનએની મંજૂરી લેવામાંથી મુક્તિ આપવામાં આવશે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં સમગ્ર દેશ નેશન ફર્સ્ટની ભાવનાથી આગળ વધી રહ્યો છે. ગુજરાતનું આ જનકલ્યાણકારી બજેટ રાજ્યના પ્રત્યેક નાગરિકને એક જ ભાવનાથી વિકસિત ગુજરાતનું નિર્માણ કરવામાં યોગદાન આપવા પ્રેરિત કરશે એવો મને વિશ્વાસ છે. ગુજરાતની પ્રગતિને વધુ તેજ બનાવનારું અને વિકાસની ધારાથી કોઈ વર્ગ બાકાત ન રહી જાય તેવું સર્વસ્પર્શી બજેટ આપવા માટે નાણામંત્રીશ્રી અને તેમની સમગ્ર ટીમને અભિનંદન આપું છું. હર હર મહાદેવ. તમારા સાથ સરકારથી શ્રીજી વાસ્તુશાસ્ત્રની સેકન્ડ બ્રાન્ચ હવે આપણા તવરા રોડ પર ઓપન થઈ ચૂકી છે. અહીંયા તમને બધી જ પ્રોડક્ટ્સ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં મળી જશે, જેમાં લોંગ લાસ્ટિંગ અગરબત્તી, ધૂપ, બેમ્બુલેસ અગરબત્તી અને પૂજાપાની તમામ વસ્તુ. મૂર્તિમાં પણ તમને આદિયોગી, રામલલા, નંદી, શિવલિંગ, ગણેશજી, કૃષ્ણ ભગવાન, બાલ ગોપાલ અને માતાજીની તમામ પ્રતિમાનું વિશાળ કલેક્શન અવેલેબલ છે. અહીંયા તમને તમારા જન્માક્ષર પણ કાઢી આપવામાં આવશે અને તમારું ઘર, ઓફિસ, ફેક્ટરીમાં નેગેટિવિટી ના આવે એટલે વાસ્તુ પ્રમાણે ઓરા મશીન દ્વારા એનો નિકાલ પણ કરી આપવામાં આવશે. હું રાજુભાઈ ભૂદેવ. હવે આપને શક્તિનાથ જવાની જરૂર નથી. આપ સૌ તવરા રોડ ઉપર આપ અમારી નવી શોપ શ્રીજી વાસ્તુશાસ્ત્ર ઓપન થઈ ગઈ છે. તો આજે જ વિઝિટ કરો શ્રીજી વાસ્તુશાસ્ત્ર. જે આવ્યું છે શોપ નંબર 4, સિલ્વર કલ્પ, ન્યૂ તવરા બસ સ્ટેન્ડ ઓપોઝિટ ક્રોમા, ન્યૂ તવરા, ભરૂચ. ભરૂચ એલસીબી પોલીસે શહેરના ભોલા બ્રિજ નીચેથી 55 જેટલા ગુનાઓમાં સંડોવાયેલ રીઢા બુટલેગરને ઝડપી પાડ્યો છે.
આરોપી જિગ્નેશ ઉર્ફે જીગો પારીખ અને રોહન ઉર્ફે ઠિન્નો મનહરભાઈ ઠાકોરને 4 વ્હીલ કાર નંબર GJ04DL 5357 માંથી 91,000થી વધુના દારૂ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના 9 બોક્સ અને છૂટી બોટલો મળીને 91,140નો દારૂ જપ્ત કર્યો હતો. કાર સહિત કુલ 6,11,140નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ એમપી વાળા અને પીએસઆઈ ડી તુવરની ટીમે આ કામગીરી કરી હતી. દારૂનો જથ્થો મોકલનાર દિવ્યેશ હરેશભાઈ કારડિયા અને મંગાવનાર ચિંતન ઉર્ફે અક્ષય જસવંતભાઈ વસાવા હજુ ફરાર છે. મુખ્ય આરોપી જિગ્નેશની પૂછપરછમાં જાણવા મળ્યું કે તે 3 મહિના પહેલા જાણવા મળ્યું કે તે પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કામધેનુ એસ્ટેટ 2માં પકડાયેલ વિદેશી દારૂના ગોડાઉન કેસમાં વોન્ટેડ હતો. આ બુટલેગર વિરુદ્ધ ભરૂચ અને આસપાસના જિલ્લાઓમાં કુલ 55 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. નેશનલ હાઈવે નંબર 48 ઉપર નબીપુર અને અસુરિયાની વચ્ચે સવારે ભરૂચ તરફ જવાના માર્ગ ઉપર 2 ટેમ્પો વચ્ચે માર્ગ અકસ્માત સર્જાયો હતો. જોકે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. કડીથી સુરત તરફ કપચી ભરીને જઈ રહેલ એક આઈસર ટેમ્પો નબીપુર અને અસુરિયા વચ્ચે બીજા આઈસર ટેમ્પો સાથે ધડાકા સાથે ભટકાતા બંને ટેમ્પો રોડ પર પલટી ખાઈ ગયા હતા. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસ અને ભરૂચ ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ ટ્રાફિક પૂર્વવત કરવાની કવાયત હાથ ધરી હતી. સ્વર ગમી રાગણી ને રાગમી કોમલહાર રણમાં મીઠી વીરડી ને જંગ મીઠી તલવાર. અમે છે અઘોરી મ્યુઝિક. અમદાવાદ, ભુજ અને મુંબઈ પછી અમે આવી રહ્યા છે અમારી સોરઠ ટૂર લઈને સૌ પ્રથમવાર ક્રેડાઈ ભરૂચમાં. 22 ફેબ્રુઆરીએ દૂધધારા ગ્રાઉન્ડ સાંજે 7 વાગે. તો મળીએ. જય માતાજી, જય ગુરુ. કંથારિયા ગામના મહેબૂબ સુલેમાનનું મોત નીપજ્યું. આ સમગ્ર ઘટના નજીકમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. કંથારિયા ગામના મહેબૂબ સુલેમાન મોપેડ લઈ નીકળ્યા. માર્ગમાં મોપેડ ઊભું રાખી મિત્ર સાથે વાત કરી રહ્યા હતા. એ દરમિયાન હૃદયરોગનો હુમલો આવતા ત્યાં જ ઢળી પડ્યા હતા. જે જોઈ આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા, પણ કોઈ મદદ મળે તે પૂર્વે જ તેમનું મોત થયું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. ઘટનાના પગલે સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. भरूच में फर्स्ट टाइम मोस्ट ट्रेंडिंग स्पोर्ट्स पिकल बॉल ओपन हो चुका है. कहाँ? KGM स्कूल कंपाउंड में झाड़ेश्वर बस स्टैंड के पास. यहाँ है 3 सिंथेटिक पिकल बॉल कोर्ट्स. ये गेम एकदम इजी टू लर्न है, यानी चाहे बच्चे हो या फैमिली, कपल्स हो या ग्रुप ऑफ फ्रेंड्स, सब लोग खेल सकते हैं. बड़े रैकेट्स और बॉल की स्वीट आवाज और परफेक्ट कॉम्बो. बॉल और रैकेट दोनों आपको यहीं से प्रोवाइड किए जाएंगे. अब फन के साथ फिटनेस और सोशलाइजिंग दोनों होगा. एंड यस, यहाँ मंथली मेंबरशिप प्लान्स भी अवेलेबल है. तो कर दो ये रील अपने फ्रेंड्स एंड फैमिली के साथ शेयर और प्लान करो आपका नेक्स्ट आउटिंग एट लव ऑल पिकल बॉल कोर्ट्स. फॉर बुकिंग्स कॉल 8866397143. અંકલેશ્વરની ઉકાઈ કેનાલમાં રસાયણયુક્ત પાણી ઠાલવવાના કિસ્સામાં ઝડપાયેલ અંકલેશ્વરની QV લેબ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી જીપીસીબીએ 25 લાખનો દંડ ફટકાર્યો છે.
અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ગત તારીખ 14 ફેબ્રુઆરીએ હેઝાર્ડ્સ કેમિકલ વેસ્ટને ઉકાઈ યોજનાની નહેરમાં ઠાલવી દેવાયું હતું. આ ગંભીર બનાવ અંગે ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શિલ્પા ભાલાણીએ પાનોલી પોલીસ મથકે અજાણ્યા ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ક્રાઇમ બ્રાન્ચે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે સૌપ્રથમ અંકલેશ્વરથી સુરત વચ્ચે માર્ગ પર રહેલા 150થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા, જેમાં આઈસર ટેમ્પો ચાલક મોહમ્મદ સમીઉદ્દીન મોહમ્મદ અકીલુદ્દીન શેખને શોધી તેની પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં વચેટિયા લુકમાન અબ્દુલ્લા ઇદ્રીસીનું નામ સામે આવતા ઇન્ટ્રોગેશન શરૂ કરતા લુકમાને અબ્દુલ વહાબનું નામ આપ્યું હતું. તેના કહેવાથી તેણે અંકલેશ્વર જીઆરડીસીમાં ખ્વાજા ચોકડી નજીક ક્યુવી લેબ પ્રાઇવેટ લિમિટેડમાંથી રાસાયણિક પાણી બાકરોલ નજીક 5000 લીટરનું રાસાયણિક કેમિકલયુક્ત પાણી જથ્થું ઠાલવવાની હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે પોલીસે ક્યુવી લેબ પ્રાઇવેટ લિમિટેડના સંચાલક કૃપેશ ગોરધન પટેલ, ચિંતન જગદીશ ચૌહાણ અને વેદાંત પ્રવીણ શાહને પણ ઝડપી પાડ્યા હતા. કોન્ટ્રાક્ટ કરનાર અબ્દુલ વહાબને વોન્ટેડ જાહેર કર્યો હતો. જીપીસીબી વિભાગે પણ ઘટનાની ગંભીરતાને લઈને તુરંત એક્શનમાં આવી કંપની ખાતેથી સેમ્પલ લીધા હતા અને પોલીસ ફરિયાદ કરવા સાથે રિપોર્ટ વડી કચેરી ખાતે કર્યો હતો. જે રિપોર્ટ મળતા જ પ્રથમ વખત માત્ર 12 કલાકમાં જીપીસીબી વડી કચેરી દ્વારા તાત્કાલિક અસરથી ક્યુવી લેબ પ્રાઇવેટ લિમિટેડ ક્લોઝર નોટિસ ફટકારી હતી અને 25 લાખનો દંડ કરી પાણી અને ડ્રેનેજ જોડાણ પણ કાપવાનો હુકમ કર્યો હતો. ભરૂચના એપીએમસી માર્કેટ બહાર આવેલ શોપિંગમાં એક દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા તેઓ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. ભરૂચના એપીએમસી માર્કેટ શોપિંગની પટેલ હોમ એપ્લાયન્સ નામની દુકાન આવેલી છે. તેને સાંજના સમયે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગ લાગતા આસપાસના દુકાનદારો સહિત લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. આગની જાણ ભરૂચ પાલિકા ફાયર બ્રિગેડના લાશ્કરોને કરતા તેઓએ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. આગમાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં મોહમ્મદપુરા વિસ્તારમાં આવેલ એપીએમસી માર્કેટની આગળના ભાગમાં પટેલ હોમ એપ્લાયન્સીસ નામની દુકાનમાં 4 વાગ્યાની આસપાસ અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેના પગલે ભરૂચ ફાયર બ્રિગેડને જાણ કરાતા તેની એક ગાડી તાત્કાલિક ઘટનાસ્થળ પર આવી જરૂરિયાત જણાતા અન્ય એક વોટર બાઉઝરની જરૂરિયાત હતી, જેથી તાત્કાલિક ઘટનાસ્થળ પર આવી 15 થી 20 મિનિટની કામગીરી બાદ આગને સંપૂર્ણ કાબૂમાં કરી છે. તેમજ આસપાસની જેટલી નજીકની દુકાનો હતી તે તમામને આગથી બચાવેલ છે. જાયન્ટ્સ પ્રેસિડેન્ટ મૃણાલ કાપડિયાના નેતૃત્વ હેઠળ શ્રી વિજય વિદ્યા મંદિર હાઈસ્કૂલ અવિદા ખાતે એસએસસી એચએસસી બોર્ડના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રેસિડેન્ટ, આમંત્રિત મહેમાનો તથા શાળાના આચાર્ય હસ્તિમલ સાહેબ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી. જાયન્ટ્સ પ્રેસિડેન્ટ મૃણાલ કાપડિયા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન આપવામાં આવ્યું, જેમાં જાયન્ટ્સ જયેશભાઈ કાપડિયા દ્વારા વિદ્યાર્થીઓને તેના પ્રવચનથી અનેરો ઉત્સાહ અને ઉમંગવર્ધક પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. તે ઉપરાંત જાયન્ટ્સ રશ્મિકાંતભાઈ કંસારા દ્વારા આત્મવિશ્વાસસભર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું અને પૂછાયેલ જનરલ નોલેજના સાચા ઉત્તર આપનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે તેમના દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓને પેન આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં 120થી વધારે એસએસસી તથા એચએસસી બોર્ડના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જેમાં જાયન્ટ્સ પ્રેસિડેન્ટ મૃણાલ કાપડિયા, જાયન્ટ સેક્રેટરી તેમજ પ્રોજેક્ટ ચેરમેન રશ્મિકાંત મેનનગર, પ્રોજેક્ટ ડાયરેક્ટર પ્રદીપભાઈ મુગે, જયેશભાઈ કાપડિયા, યુનિટ ઓફિસર પ્રદીપભાઈ રાવલ, પીપી અરવિંદભાઈ પંચાલ, મહેશભાઈ રાણા, ચંદ્રકાંતભાઈ રાણા, મુકેશભાઈ શાહ, રશ્મિકાંત કંસારા, ગુમાનભાઈ પટેલ, મયુરભાઈ શાહ સભ્યો જોડાઈને બાળકોને પોઝિટિવ એનર્જી આપી હતી. વિજય વિદ્યા મંદિર હાઈસ્કૂલના આચાર્ય હસ્તિમલ સાહેબે તથા શાળા પરિવારે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચનો આભાર માન્યો હતો. જાયન્ટ સેક્રેટરી રશ્મિકાંત મેનગરે તમામ ઉપસ્થિત વિદ્યાર્થીઓ, શ્રી વિજય વિદ્યા મંદિર હાઈસ્કૂલ પરિવાર તથા સભ્યોનો આભાર માન્યો હતો. શાળાના શિક્ષકગણ, પધારેલ મહેમાનો તથા વહાલા વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી રામ. આજનો આ સમારંભ શાળામાંથી વિદાય લેવાનો છે, પણ હું કહીશ કે આ સમારંભ એક નવું સોપાન છે. વિદ્યાર્થીઓ પોતાનું ક્ષેત્ર પસંદ કરીને તેમાં આગળ વધવાનું છે. કોઈ પણ પરીક્ષા હોય એ પોતાનું જ્ઞાન અને કૌશલ્યનું પ્રદર્શન કરવાની તક છે. જ્યારે જીવનમાં તક મળે ને ત્યારે તેની પાછળ આપણે આપણા શ્રેષ્ઠ પ્રયત્ન કરીએ.
અને સફળ થઈએ. અને આ તક એવી છે જેમાં સફળ થવાની ચાવી પણ આપણી પાસે જ છે. જે આપણી મહેનત છે તે પહેલા પણ કહ્યું કે આ એક સફળતાના તરફનું સોપાન છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, તમે જે પણ પગલું ભરશો તે તમારા ભવિષ્યને આગળ વધારવાનું પગલું છે. માટે તમારું સર્વસ્વ લૂંટાવી દો, મહેનત કરો અને આગળ વધતા જ રહો. પોતાના પર પૂરો વિશ્વાસ રાખો. તમે લોકો મહાન કાર્ય કરવા સક્ષમ છો. તમારી જીવન સફરમાં આ એક પડાવ માત્ર છે જેમાં ભરપૂર આત્મવિશ્વાસ રાખી તૈયારી કરવાની છે. હું તમને જીવનમાં અમુક સમય ડભોઈ નગરપાલિકા દ્વારા નગર સ્વચ્છ અને સુંદર બને તે મુજબની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ડભોઈ નગરપાલિકા દ્વારા કોમર્સ કોલેજ ડભોઈ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમ થકી ડભોઈ નગરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવાના ઉદ્દેશથી જનજાગૃતિ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આજના કાર્યક્રમમાં ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી, ઉપપ્રમુખ આચાર્ય કેયુરભાઈ પારેખ, પ્રોજેક્ટ મેનેજર મહેશભાઈ પરમાર તથા સેનેટરી ઇન્સ્પેક્ટર મહેશભાઈ વસાવા, વૈભવ આચાર્ય ખાસ હાજર રહ્યા હતા. જ્યારે આજના આ કાર્યક્રમમાં નગરપાલિકાના સભ્યો, કર્મચારીઓ તથા ખૂબ મોટી સંખ્યામાં નગરજનો તેમજ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા નગરજનો પોતાના ઘરનો કચરો ડોર ટુ ડોરમાં જ નિકાલ કરે, પોતાના ફળિયા મહોલ્લાને સ્વચ્છ રાખે, કચરો ગમે ત્યાં ન ફેંકે, નગરને સ્વચ્છ અને સુંદર બનાવે તેવા સંદેશ આ કાર્યક્રમ થકી આપવામાં આવ્યા હતા. સ્વચ્છતા સર્વેક્ષણ 2025 અંતર્ગત ડભોઈ નગરપાલિકા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આજે ડભોઈ કોમર્સ કોલેજ ખાતે આયોજન કરવામાં આવેલું હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવાનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે નગરમાં વધુ સ્વચ્છતા દેખાય, નગરજનો ગંદકી ન કરે, કચરો કોઈ પણ જગ્યાએ ન નાખે અને પોતાના ઘર આંગણે આવતા ડોર ટુ ડોરમાં જ પોતાના ઘરનો કચરો નાખે. ડભોઈ નગરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા માટેના નગરપાલિકા દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે નગરજનો પણ આ પ્રયત્નની અંદર જોડાઈ અને પોતાના ઘરનો કચરો યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરે, ડભોઈને વધુ સ્વચ્છ બનાવે તે ઉદ્દેશથી આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ડભોઈ નગરપાલિકાના પ્રમુખ શ્રી બીરેનભાઈ શાહ, કારોબારી સભ્ય એવા શશિકાંતભાઈ પટેલ સાહેબ તથા જયકિશન તડવી સાહેબના અધ્યક્ષ સ્થાને આજનો આ સાંસ્કૃતિક કાર્યક્રમ ડભોઈ કોમર્સ કોલેજ ખાતે યોજાયો હતો. ડભોઈની શિવ પાર્ક અને સિદ્ધિ વિનાયક સોસાયટીમાં તસ્કરોએ એક જ રાત્રિમાં 3 બંધ મકાનોના તાળા તોડતા ચકચાર મચી જવા પામી છે. 3 પૈકી એક મકાનમાંથી તસ્કરોને ચોરી કરવામાં સફળતા મળી છે. જોકે ઘર માલિક હાલ બહાર ગામ હોય હજુ સુધી ફરિયાદ થઈ નથી. ડભોઈ સોસાયટી વિસ્તારમાં શિવ પાર્ક મકાન નંબર C15 માં રહેતા વિનોદભાઈ ગોહિલ જેઓ તાલુકા પંચાયતમાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે અચાનક અમદાવાદ ખાતે તેઓના કુટુંબમાં એક મરણ થઈ જતા તેઓ મકાનને તાળા મારી અમદાવાદ ખાતે મરણોત્તર ક્રિયામાં ગયા છે. જેનો લાભ અચાનક જ રાત્રિના તસ્કરોએ ઉઠાવતા તેઓના મકાનને નિશાન બનાવી ઘરમાં ઘૂસી તિજોરી, કબાટના તાળા તોડી ચોરી કરી પલાયન થઈ જવામાં તસ્કરોને સફળતા મળી છે. એટલું જ નહીં, વધુ મળતી માહિતી અનુસાર બાજુમાં જ આવેલ સિદ્ધિ વિનાયક સોસાયટીમાં પણ તસ્કરોએ 2 જુદા જુદા મકાનના તાળા તોડ્યા હતા. જોકે મકાનમાં કંઈ ન હોવાથી તસ્કરોનો ફેરો માથે પડ્યો હોય તેમ જણાય છે. આ બાબતે વિનોદભાઈ ગોહિલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું કે મરણની અશુભ ઘટના અચાનક બની હોય, અમે તિજોરીને આમ જ છોડીને નીકળી ગયા હતા. હવે આવીને શું ગયું છે, શું નથી ગયું તે તપાસ કરી પોલીસ ફરિયાદ નોંધાવીશું નું જણાવ્યું હતું. અહીં શું ગયું છે, શું નથી ગયું, ફરિયાદ થાય છે કે કેમ એ મહત્વનું નથી, પરંતુ એક જ રાતમાં 3 મકાનોના તાળા તૂટતા હોય ત્યારે સવાલ માત્ર ઊભો થાય છે કે એક જ પોલીસના રાત્રિ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી રહ્યા છે. દયાદ્રા હાયર સેકન્ડરી સ્કૂલમાં અંગ્રેજી વિષયના શિક્ષક ઇમ્તિયાઝભાઈ ઘાંચીએ PhDની પદવી પ્રાપ્ત કરી છે. મૂળ સાંસરોદ ગામના અને દયાદ્રા હાયર સેકન્ડરી સ્કૂલમાં અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવતા ઇમ્તિયાઝભાઈ ઘાંચીએ યુઝ ઓફ એલેગરી ઇન મસનવી ઓફ રૂમી વિષય ઉપર મહાનિબંધ તૈયાર કરી PhDની ડિગ્રી માટે CU શાહ યુનિવર્સિટી વઢવાણ ખાતે રજૂ કર્યો હતો. આ મહાનિબંધને 14 ફેબ્રુઆરી 2025ના રોજ ફાઇનલ ડિફેન્સ બાદ PhDની ડિગ્રી માટે માન્ય રાખી ઇમ્તિયાઝભાઈને
PhDની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. વર્ષોની મહેનત અને અભ્યાસ બાદ ઇમ્તિયાઝભાઈ ઘાંચી હવે ડૉક્ટર ઇમ્તિયાઝભાઈ ઘાંચી તરીકે ઓળખાશે, જે બદલ ગામ, આસપાસના વિસ્તાર અને શાળામાં હર્ષની લાગણી ફેલાઈ જવા પામી છે. ભરૂચના મનુબર રોડ પર આવેલ વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત VCT શૈક્ષણિક કન્યા સંકુલમાં ધોરણ 10 અને ધોરણ 12ની વિદ્યાર્થીનીઓ માટે શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અતિથિ વિશેષ તરીકે રોટરી ક્લબ ઓફ ભરૂચના ભૂતપૂર્વ પ્રથમ લેડી પ્રેસિડેન્ટ રિઝવાનાબેન તલકીન જમીનદાર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ અભ્યાસ દરમિયાન મેળવેલ પોતાના અનુભવો સાથે વિવિધ પ્રેરણાદાયક કાર્યક્રમ રજૂ કર્યા હતા. સાથે વર્ષ દરમિયાન શાળાની આંતરિક તેમજ બાહ્ય વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલ વિદ્યાર્થીનીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા. મુખ્ય મહેમાન રિઝવાનાબેને કાર્યક્રમની પ્રશંસા કરતા વિદ્યાર્થીનીઓને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા મહત્વના સૂચનો આપતા પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે જીવનમાં સફળ બનવા સપના જુઓ અને દૂરદર્શિતા રાખી તમારું લક્ષ્ય નક્કી કરો. નકારાત્મકતાથી દૂર રહી આગળ વધવાનો પ્રયત્ન કરતા રહો. સફળતાના રસ્તામાં આવતા પડકારોની હિંમતથી સામનો કરી આગળ વધો. વધુમાં તેમણે વિદ્યાર્થીનીઓને નાનકડી પ્રવૃત્તિ દ્વારા સમાજને કઈ રીતે મદદગાર બની શકાય તેની સમજૂતી આપી શાળાના CEO નુસરત જહાંબેન અને આચાર્ય રફિયાબેન વિદ્યાર્થીનીઓને શુભેચ્છા પાઠવી સફળતા માટે દિલ્હી દુઆઓ પાઠવી હતી. શાળાના શિક્ષિકાબેન શેખ મુબરસીરાબેન તેમજ પટેલ મિસબા અને ચોકસી હુમેરા થકી સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુંદરતાપૂર્વક કરવામાં આવ્યું હતું. ड्रीम ज़रूरी थोड़ी है कि हम कुछ भी कर ले भाई, आसमान को छुओ. ड्रीम एनीथिंग एंड एवरीथिंग दैट यू वांट टू डू, but dream big. Don't just dream. जागते हुए भी सोचो, सोते हुए भी सोचो. और जो आपने अपने लिए एक विजन बनाया है, साइंस, कॉमर्स, आर्ट्स, इट डजंट मैटर. नॉलेज इज एवरीवेयर. लोग कैसे खा रहे, पी रहे, कैसे खड़े हैं, कैसे बात कर रहे हैं, वो पर्सन ने दूसरे के साथ कैसे इंटरैक्ट किया, दीज आर लर्निंग थिंग्स. जब आप अपने विजन को देखते हो, मुझे एक बेस्ट साइंटिस्ट बनना हो कि मुझे एक बेस्ट कुक बनना हो, कि आई वॉन्ट टू बी द बेस्ट टीचर, और आई जस्ट वॉन्ट टू बी द बेस्ट मॉम इन द वर्ल्ड. देयर इज नॉलेज एवरीवेयर. सो आपके विजन को कनेक्ट विथ योर नॉलेज अराउंड यू. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા માટે તંત્ર સજ્જ. ભરૂચ જિલ્લામાં 33,000થી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. તમામ કેન્દ્રો પર CCTV કેમેરાની બાજ નજર રહેશે. ભરૂચ હાઈવે ઉપર સેગવા વરડિયા ચોકડી પર ગાયોના ધણ ઉપર ટ્રેલર ફરી વળ્યું. અકસ્માતમાં ઘટના સ્થળે જ 6 ગાયોના મોત, અન્ય 8 ગાયોને ગંભીર ઈજા. અંકલેશ્વરના દઢાલ ગામની સોસાયટીમાંથી ટેમ્પોની ઇકો કારમાંથી દારૂ મળ્યો. 3.5 લાખનો દારૂ અને વાહનો મળી ₹8.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. બુટલેગર વોન્ટેડ. ભરૂચમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની મરાઠી મિત્ર મંડળ દ્વારા ભવ્ય ઉજવણી. શ્રવણ ચોકડી પરથી વિશાળ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી. ગુજરાતના બજેટમાં ભાડભૂત યોજના માટે પણ 876 કરોડ રૂપિયાની ફાળવણી. જંબુસર ખાતે બલ્ક ટ્રક પાર્ક વિકસાવવા માટે 290 કરોડ તેમજ 42 કિલોમીટર લાંબી પાઇપલાઇન થકી રો વોટર સપ્લાય માટે 225 કરોડ કુલ 515 કરોડની જોગવાઈ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચારની ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.